હોળી અને ધૂળેટી પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ભાવનગર પોલીસ સતર્ક. તારીખ 13 અને 14 માર્ચના રોજ હોળી અને ધૂળેટી પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ભાવનગર પોલીસ સતર્ક બની છે, જેમાં પોલીસ દ્વારા શહેરના અનેક સર્કલો પર વાહન ચેકિંગ તેમજ આજે શહેરના કુંભારવાડા સર્કલમાંથી કુંભારવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. હોળી અને ધૂળેટીના પર્વમાં લોકો શાંતિ અને સુલેહથી ઉજવી શકે તે માટે ભાવનગરના એસપી દ્વારા પણ લોકોને એક અપીલ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 13 અને 14 માર્ચ 2025ના રોજ હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે 21 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 450થી પણ વધુ પોલીસના કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે. સાથે સાથે હોમગાર્ડ અને જીઆરડી 550થી પણ વધુ આ બંદોબસ્તમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. પોલીસ સ્ટેશન ખાતે અને ભાવનગર શહેર ખાતે એક ક્યુઆરટીની ટીમ તૈનાત રાખવામાં આવશે. ખાસ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેટ્રોલ ફરલોની પણ ટીમ બંદોબસ્તમાં હાજર રહેનાર છે. ખાસ કરી અલગ અલગ જગ્યાએ જે જાહેર રોડ ઉપર અથવા સોસાયટીના કોમન પ્લોટ પર હોળી ધૂળેટીનો જે ઉત્સવ મનાવવામાં આવતો હોય છે એ બાબતે ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને એવો અનુરોધ કરવામાં આવે છે કે આપણે ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં કોઈને પણ અગવડ ન પડે એ ખાસ ધ્યાન રાખશું. આ તબક્કે ભાવનગર શહેર અને જિલ્લામાં 8 જગ્યાએ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે. ભાવનગર જિલ્લા પોલીસ તરફથી ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે.